આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના લોકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી કરવાનું કારણ ધોળકા જલાલપુર વજીફા રોડ પર વરસાદનું પાણી તથા ગટર લાઇનના પાણી ભરાવાની ગામના તથા બાજુના ગામોમાં જવાનો રસ્તો સદંતર પાણીમાં ગરકાવ છે। હોડીઓ મૂકીને અવરજવર કરવી પડે છે તેવી સ્થિતિ છે અને તેવું થવાનું કારણ પણ બાજુમાં આડેધર નવીન સોસાયટીઓ બનાવવાના કારણે વર્ષો જૂના પાણીનો નિકાલનો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેના કારણે જલાલપુર વજીફા ગામ છેલ્લા 22 દિવસથી બેટમાં પરિણમ્યું છે। આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે। નજીકમાં 5 થી 7 કિલોમીટર દૂર થઈને સાબરમતી નદી પસાર થાય છે। જ્યારે પણ સાબરમતી નદી અથવા શહેરમાં આવો વરસાદ પડે ત્યારે આ વિસ્તારમાં નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે। આ જલાલપુર વજીફાની બાજુના ગામ રાજપુર, આંબલિયારા, સાથડ વગેરે ગામના લોકોને પણ અવરજવર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। છેલ્લા 22 દિવસથી પોતાનું ભણતર પણ બગાડવું પડે છે। સમયસર શાળા, કોલેજ, સ્કૂલ પહોંચી શકતા નથી। આ ગામડાઓ ખેતી પર નિર્ભર છે। અહીંયાની પ્રજા સામાન્ય વર્ગની અને ગરીબ પણ છે। આજુબાજુની કંપનીઓમાં નોકરી ધંધા અર્થે જાય છે અને તેમને નોકરી ધંધા વગર છેલ્લા 22 દિવસથી શું ખાવું પીવું તે પરિસ્થિતિ ઊભી થઈ છે। લોકો સવારે વહેલા ઉઠીને પાણીમાંથી ચાલીને પસાર થાય છે। નાના વાહનોવાળા વાહનો પાણીમાંથી પસાર થતાં તેઓના વાહનો બગડી જાય છે, જેના કારણે નોકરી કરતો વર્ગ સમયસર નોકરીએ પહોંચી શકતો નથી। મજૂરો તો પોતાની સ્ટાફ બસો પણ ચૂકી જાય છે। તેઓ થોડા ઘણા પણ નોકરીએ લેટ પડે તો ત્યાંના કોન્ટ્રાક્ટરો તથા કંપની મેનેજમેન્ટ સ્ટાફ આવા લોકોને નોકરીએ રાખતા નથી અને ઊંચું ભાડું ભરીને પણ દિવસ પડે છે। જેથી આજરોજ જલાલપુર વજીફા તેમજ આજુબાજુના ગામડાના લોકોએ 7 કિલોમીટર ચાલીને ધોળકા શહેરની મધ્યમાં આવેલા નાયબ કલેક્ટરની કચેરીએ નાયબ કલેક્ટરશ્રીને હજારો લોકોની સંખ્યાની હાજરીમાં એક આવેદનપત્ર આપી પોતાને પડતી મુશ્કેલીઓ વિશે રજૂઆત કરવામાં આવી તથા જલાલપુર વજીફાના સામાજિક કાર્યકર્તા મયંકભાઈ પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરવા તંત્રને આજીજી કરવામાં આવી તથા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને આ બાબતે રજૂઆત કરેલ અને એના અનુસંધાને કિરીટસિંહ ડાભી દ્વારા જે પ્રત્યુત્તર આવેલ એ પણ મીડિયા સમક્ષ જણાવેલ, જેમાં મયંકભાઈએ જણાવ્યું કે ધોળકાના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં આવતા જલાલપુર વજીફા ગામના જ્યાં પાણી ભરાય છે તે જગ્યાએ જોવા હું આજે પણ નહીં આવું કે કાલે પણ નહીં આવું અને મારા નીચેના સ્ટાફને મોકલીશ। જો એક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં પ્રજાલક્ષી આવા કાર્ય પણ આવા સમયે આવો જવાબ આપે તો પ્રશ્ન ખૂબ જ ગંભીરતા ભરેલ છે। જેથી આજરોજ હજારોની સંખ્યામાં 7 કિલોમીટર ચાલીને જલાલપુર વજીફાના લોકોએ મૌન રેલી કાઢી સરકારશ્રીને આવેદનપત્ર આપી 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવેલ। આ પરિસ્થિતિમાં જલાલપુર વજીફાના લીલાબેન નટુભાઈ મકવાણાએ પોતાની પડતી મુશ્કેલીથી વાકેફ કરેલ, જેઓના પતિ સખત બીમાર છે, નાના નાના બાળકો છે, માત્ર ને માત્ર કંપનીમાં નોકરી કરીને પૂરું કરવું પડે છે। તેઓ છેલ્લા 22 દિવસથી 4 થી 5 વાર સાધન બગડવાથી તથા પાણીમાં પલળીને નીકળવામાં પોતાની સ્ટાફ બસ ચૂકી જાય છે। તેઓને નોકરી ધંધાથી ભાડું ભરીને ગયા પછી પણ પરત આવવું પડે છે અને ભારે નુકસાની ભોગવવું પડી રહી છે તેવું તેમને મીડિયા સમક્ષ સરકારશ્રીને જાણ કરેલ છે। જેના અનુસંધાને ધોળકા પ્રાંત અધિકારીશ્રીએ તેઓને પાણીના નિકાલ માટે તથા માટે તંત્રને કામે લગાવેલ છે, જેથી ગ્રામજનોને થોડી ધીરજ રાખવા પણ અપીલ કરેલ છે અને તેમ વહેલી તકે પણ તાત્કાલિક પગલાં ભરવા જણાવેલ છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। મારું ગામ જલાલપુર છે। મારું નામ લીલાબેન નટુભાઈ મકવાણા છે। કાલે અમે સવારમાં 6 વાગે નીકળ્યા છતાંય અમને રિક્ષા ના મળી પાણીના કારણે। કલીકુંડ પહોંચ્યા 7 વાગે અમને ટાપસ ના મળી, ટાપસ જતી ગઈ અમારી। અમે 80 રૂપિયા ભાડું ભરીને ત્યાં ગયા અમારા 25 નો ટાઈમ નીકળી ગયો। આ રીતે અમે હેરાન થઈએ પાણી માટે। 15-20 દિવસથી અમે હેરાન થઈએ, 25 દિવસથી આ રીતે અમે હેરાન થઈએ। રિક્ષા મળતી નહીં અમને, ત્યાં જઈએ ત્યારે એમ કે તમારા પગે મેદી મૂકેલી આ રીતે અમે ખોટી રીતે હેરાન થઈએ। ત્યાં જઈને પાણીના કારણે થઈ પાણીના કારણે થઈને અમે એટલું ટોર્ચર સાંભળીએ કંપનીમાં તો અમારે શું કરવું આ પાણીનું? બીજી શું પરેશાની થાય છે તમને? ચામડીના રોગ થાય, જઈએ આવીએ અમે પાણીમાં શું કરીએ? કારણ કે અમે ખાઈએ શું? છોકરાઓને ભણાવીએ કેવી રીતે? નોકરી ના જઈએ તો આ બધી અમારી સમસ્યા છે ને। છોકરાઓનું ભણતર બગડે, અમારી નોકરી બગડે, 5 દિવસ ના જઈએ તો અમને નોકરીમાં કાઢી મૂકે તો અમારે શું કરવાનું? જલાલપુરથી મૌન રેલીનું આયોજન કર્યું હતું। જલાલપુર રાજપુરના હજારો માણસો મૌન રેલીમાં જોડાયા હતા। મૌન રેલી પાણી બાબતે હતી। છેલ્લા 22 દિવસથી અમે સૌ ગ્રામજનોએ અધિકારીઓશ્રીઓને
ખૂબ જ રજૂઆત કરી હતી. અધિકારીશ્રીઓ કોના ઈશારે કામ કરે છે ખબર પડતી નથી. ગામજનોને નકરું સતત ને સતત આશ્વાસન આપ્યા સિવાય કોઈ કામ કરતા નથી. અમારા પ્રતિનિધિ ધોળકાના MLA શ્રી કિરીટસિંહ ડાભી સાહેબને મળ્યા. કિરીટસિંહ ડાભી સાહેબ જણાવે છે કે હું જલાલપુર ગામની અંદર પાણી જોવા આજે નહીં આવું, કાલે નહીં આવું. એ પાણી બાબતેનો પ્રશ્ન મારા નીચલા માણસોને હું મોકલી દઈશ, પણ હું તો નહીં જાઉં. એ અનુસંધાનની અંદર જલાલપુર ગ્રામજનોએ મૌન રેલી કાઢી એનો સખતમાં સખત વિરોધ કર્યો છે. આપ સૌ જોશો કે 6 થી 7 કિલોમીટરની અંદર ગ્રામજનોએ સૌ કામ ધંધા મૂકીને પાણીથી કંટાળીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું. જો 3 દિવસની અંદર પાણી બાબતે તાત્કાલિક કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો આનાથી ગંભીર પરિણામ સાંભળવા જોવા તંત્ર રેડી રહેશે. આનાથી વિરુદ્ધ સખતમાં સખત વિરોધ થશે. તેમ છતાં પણ જો કરવામાં નહીં આવે તો સમગ્ર જલાલપુર રાજપુર ગામ કચેરીની અંદર ધરણા પ્રદર્શન કરશે. એ જ અમારે સરકાર શ્રી તથા કલેક્ટર સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે આપના ઓર્ડર પછી પણ આ તંત્ર જાગતું નથી. તો અમારી ગામજનોની સૌ વિનંતી છે કે તાત્કાલિક દિન 3 ની અંદર પાણી બાબતેના પગલાં યોગ્ય લે અને પાણીનો જલ્દી નિકાલ કરે. ધોળકા હિતેશ કુમાર જોશી આજરોજ જલાલપુર વજીફાના નાગરિકો દ્વારા તેમના પાણી નિકાલની કામગીરી માટે આવેદનપત્ર આપવામાં આવેલું હતું. જે બાબતમાં જણાવવાનું કે સદર બાબતે અગાઉ પણ મિટિંગ થયેલી હતી અને પાણીનો નિકાલ નગરપાલિકા દ્વારા પાઇપ નાખી અને પાણી નિકાલ કરવાની કામગીરી ઓલરેડી ચાલુ જ છે. પાછલા ગ્રામજનોનું કહેવું છે 22 દિવસથી એ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તો એમની એક ફરિયાદ તંત્ર સામે વધારે છે, તો તંત્ર ક્યારે એક્શન આવશે? ના, ઓલરેડી તંત્ર દ્વારા કામગીરી ચાલુ જ છે. એમના જે ઘર પાસેનું પાણી હતું અમે સર્કિટ હાઉસના પાછળ સુધી ઘણું બધું લાવ્યા છીએ અને હવે સર્કિટ હાઉસથી આગળથી પણ પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે. એટલે ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે. સર, એક પ્રશ્ન બીજો એવો ત્યાંથી ઉદ્ભવ્યો છે કે બિલ્ડરો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જે કુદરતી પાણીના માર્ગ હતા એને રોધવામાં આવ્યા છે, શું કહેશો? એ ધોળકાથી જલાલપુર વજીફા વચ્ચેના જે બંને બાજુ સોસાયટીઓ બનાવવામાં આવેલી હતી એ બધા પાણીના રસ્તાઓ ક્લિયર કરી નાખ્યા છે. એટલે જ સર્કિટ હાઉસની પાછળ સુધી પાણી પહોંચ્યું છે. એટલે એમની જે અગાઉ રજૂઆત હતી દબાણની એ ઓલરેડી હટાવી દીધા છે રસ્તા પરના દબાણ. આની અંદર બિલ્ડરોનો પણ સમાવેશ છે એવું સાંભળવા મળ્યું? ના, જે જલાલપુર વજીફા રોડ ઉપર જેટલા બિલ્ડરોના દબાણ હતા એ બધા હટાવીને પાણી ઓલરેડી અત્યારે તમે જોઈશો તો સર્કિટ હાઉસની પાછળ સુધી ઓલરેડી પાણી આવી ગયું છે. એટલે એ બધા દબાણો પાઇપ નાખીને હટાવી દેવામાં આવ્યા છે. અંદાજિત સર આ પ્રશ્નનું નિરાકરણ કેટલા દિવસમાં? જે એ નગરપાલિકાની કામગીરી ઉપર આધાર રાખે છે, પણ અત્યારની એમની રજૂઆતો લઈ હું નગરપાલિકા પ્રમુખશ્રીને રિક્વેસ્ટ કરું છું કે મશીનરી વધારીને જેમ બને એમ જલ્દી પાણીનો નિકાલ થાય.